બીજી એક વિચારની દ્રષ્ટિએ નો યોર લિમિટ્સ, કે તમારે સુવિચાર હંમેશા કરતા રહેવાના. જે વિચારથી આપણા જીવનમાં દુર્દશા આવે, જે વિચારોથી આપણા જીવનમાં પછલાટ આવે, એવા વિચારોને મારવાનો પ્રયત્ન કરવો. વિચારોને પાંખો આપો તો ઉડી શકે છે આકાશ, નબળા વિચારો બંધન છે, શાંતિનો થાય નાશ. સકારાત્મક વિચારો છે જીવનનો શણગાર, જીવનની કઠણાઈઓમાં પણ મળશે પ્રસાર. વિચારો એ કિનારો છે જે સાગર પાર કરાવે, નબળા વિચારો ડૂબાવે, મજબૂત વિચારો તારવે. વિવેકથી વિચારોને દિશા આપી જો ચાલો, તમારા સપનાના માર્ગ પર જીવનને સજાવો. બીજી એક વિચારની દ્રષ્ટિએ નો યોર લિમિટ્સ, કે તમારે સુવિચાર હંમેશા કરતા રહેવાના. જે વિચારથી આપણા જીવનમાં દુર્દશા આવે, જે વિચારોથી આપણા જીવનમાં પછલાટ આવે, એવા વિચારોને મારવાનો પ્રયત્ન કરવો. તો એ આપણે નો લિમિટ એ સમજ્યા કહેવાય, કે યુ મસ્ટ નો યોર લિમિટ્સ. વોટ ટુ થિંક, વોટ નોટ ટુ થિંક. શું વિચાર કરવો અને શું ન કરવો. જે વિચારો આપણને અધોગતિ તરફ લઈ જાય, પાયમાલી તરફ લઈ જાય, એ વિચારો આપણે કદી ન કરવા. જે વિચારોથી આપણને આનંદ આવે, જે વિચારોથી આપણી પ્રગતિ થાય, જે વિચારોથી હંમેશા આપણને સદભાવના અને સદપ્રવૃત્તિ પ્રવર્તે, એવા વિચારો કરવા. એ હાથે કરીને કરવા પડે. એની માટે હું તમને એક પ્રેક્ટિકલ ટીપ આપું. સવારના પોરમાં ઉઠીને કોઈ 2-3 પ્રકારના વિચાર 25 વખત બોલી જવાના. તમે આ પ્રયોગ કરજો, તમારામાં આખો ફેરફાર આવી જશે. મહિના, 2 મહિના, 6 મહિનામાં. ધારો કે એક વિચાર તમે એમ કરો કે આજે મારે પ્રામાણિક પુરુષાર્થ કરી નૈતિકતા દાખવીને કામ કરવું છે, તો આ વાક્ય 25 વખત સવારના પોરમાં મનમાં બોલવાનું. બીજું વાક્ય બોલવાનું કે આજે જે વ્યક્તિ મને મળે દરેકને મારે પ્રેમથી એની સાથે મળવું છે, એ 25 વખત બોલવાનું. આજે સાંજે મારે પરિવારની સાથે જમીને અડધો કલાક શાંતિથી બેસીને વાતો કરવી છે, 25 વખત બોલવાનું. તમે સવારના પોરમાં ઉઠીને 5 મિનિટ ખાલી આ પ્રક્રિયા માટે કાઢો ને, એટલે તમારો દિવસ એ પ્રમાણે જશે જ. તમે ચેક કરજો. એટલી તાકાત આપણા વિચારોમાં રહેલી છે. મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. અંગ્રેજીમાં કહેવત છે કે માણસ તો દિવસના અંતે પોતાના વિચારોનું જ એક બંડલ છે. વોટ હી થોટ, વોટ હી થિંક્સ, હી બીકમ્સ. જેવા એ વિચારો કરે એવો એ બની જાય. તો આવા સવડા વિચારો 15-25 વખત 2-3 પ્રકારના રોજ બોલવા, એટલે તમને હિંમત રહેશે, નૈતિકતા અને પ્રામાણિકતાના ભાવ અંતરમાં રહેશે, તમારા કાર્ય કરવાનું તમને બળ રહેશે, અને ક્યારેય નિરાશા અને હતાશા આવશે જ નહીં. આ પણ વાક્ય તમારે બોલવાનું કે ભલે અત્યારે મારા જીવનમાં નાની મોટી તકલીફ છે, પણ હું નક્કી કરું તો જ હું દુઃખી થઈશ. હું નક્કી કરું તો જ હું હતાશામાં ગરકાવ થઈશ. હું નક્કી કરું તો જ મને નિરાશા આવશે. બાકી જો હું નક્કી ના કરું, હું નિરાશા, હતાશા અને દુઃખને ના આવવા દઉં તો ના જ આવે. પરિસ્થિતિ તો ગમે તે હોય. એટલી બધી વિચારમાં તાકાત છે. જેમ વરસાદ તો પડતો હોય, અને પડતો વરસાદના તમારે કદાચ બહાર જવાનું પણ થાય, પણ તમારી પાસે છત્રી હોય, રેઇનકોટ હોય, અને તમારા પૈસા પાછા પ્લાસ્ટિકની કોથળીમાં વાળીને રબર બેન્ડ બાંધીને ખિસ્સામાં મૂક્યા તો કોઈ રીતે ના પલળે. એમ વરસાદ તો અટકવાનો નહીં, તમારે છત્રી અને રેઇનકોટ રાખવાના. એમ જીવનમાં ગંભીર પરિસ્થિતિ, નેગેટિવ સિચ્યુએશન તો ઊભી થાય, પણ યુ મસ્ટ નો ધ લિમિટ, કે આને ક્યાં સુધી મારા મનમાં એને પ્રવેશ આપવો. મારે હંમેશા સવડા વિચારો જ કરવાના. તમે ગમે તેટલી ગરીબ પરિસ્થિતિમાં હો ને તો પણ, આર્થિક કટોકટીમાં હોય તો પણ સવારના પોરમાં વિચાર કરવાનો કે હું આજે સારું કામ કરીશ, મને નોકરી મળશે જ, મને સારા પગારવાળી નોકરી મળશે જ, હું ધંધો કરી શકીશ, અને હું આર્થિક રીતે સુખી થઈશ અને થઈશ જ. એવા વિચાર રોજ સવારે 5-15 વખત બોલી જવાના. લિટરલી બોલવાના. હા, તો મન છે ને મજબૂત થાય. આ આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવી કહેવાય. નહીં તો તમે ઢીલા પડો તો આખો પરિવાર ઢીલો પડી જાય.
એટલે આવા પવિત્ર વિચારો કરવાથી અને અયોગ્ય વિચારો ન કરવાથી આપણે લિમિટ જાણી કહેવાય, તો એ વિચારોની સબળતાને લીધે આપણું જીવન વધારે ઉન્નત બને. એ નો લિમિટ, કે આપણા જીવનમાં આનંદની કોઈ લિમિટ ના રહે. આ પ્રવચનમાં વિચારો ઉપર ખૂબ સારી વાતો કરી છે. આપણા વિચારો જ આપણા સુખ કે દુઃખનું મૂળ છે. વિચારથી માણસનું જીવન બદલાય છે અને વિચારથી માણસના ઘડતરની શરૂઆત થાય છે. એટલે વિચાર કેવો કરીએ છીએ એ અગત્યનું છે. એક ભાઈએ 6 મહિના સુધી વિચાર કર્યો કે બળદના શિંગડા વચ્ચે માથું મૂકવું છે, કારણ કે એના શિંગડા બહુ સારા છે, અને મૂક્યું માથું. પછી માથું પણ ભાંગ્યું. 6 મહિનાથી વિચાર કરતા હતા, પછી કાર્ય કર્યું, પણ વિચાર અવળો હતો તો પરિણામ પણ અવળું મળ્યું. તો વિચાર સબળો હોવો એ બહુ જ જરૂરી છે. સાથે વિચાર સવળો હોવો પણ એટલો જ જરૂરી છે. ગાંધીજીને આફ્રિકાના સ્ટેશન ઉપર વિચાર આવ્યો કે અંગ્રેજો હિન્દ છોડો. આ વિચાર સબળો પણ હતો અને સવળો પણ હતો, તો અઘરું કામ પણ સરળ થઈ ગયું. ઘણા વિચારે આ કામ આપણાથી ના થાય, આ મારા માટે સારું નથી, હું નહીં કરી શકું. આવા વિચારો માણસને નબળો બનાવે છે, માયકાંગલો અને નમાલો બનાવે છે, જેના કારણે આપણે નિષ્ફળતાનો સામનો કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. એકલવ્યને ના પાડી દીધી દ્રોણાચાર્યએ, હું તને નહીં ભણાવું, તો એકલવ્ય હારી ન ગયો. તો ગુરુની મૂર્તિ બનાવીને મજબૂત વિચાર સાથે ધનુર્વિદ્યા પોતે એકલો શીખવા લાગ્યો. તો એક સમય એવો આવ્યો કે એકલવ્ય ધનુર્વિદ્યાની અંદર નિપુણ થઈ ગયો. શરૂઆત એક વિચારથી થઈ. આપણે આપણા વિચારોને ઓળખવા પડે, દૃષ્ટિકોણ બદલવા પડે. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે, એ માણસના વિચારો નક્કી કરે છે. પાણીના ગ્લાસમાં ભરેલું પાણી તો એટલું જ છે. વાત એમ પણ છે કે વિચારોને આવતા રોકી ના શકાય. એ નેગેટિવ વિચાર પણ આવે અને પોઝિટિવ વિચાર પણ આવે. પણ જો પોઝિટિવ વિચારવાની ટેવ પાડીએ તો નેગેટિવ વિચારો આવવાના ઘણા ઓછા થઈ જાય. પણ ટેવ પાડવી પડે પોઝિટિવ વિચારવાની. દરરોજ સવારે ઉઠીને હું કરી શકું છું, હું સમર્થ છું, મારા જીવનની અંદર સારા બદલાવો આવી રહ્યા છે, આવા વિચારો દરરોજ આપણે કરવા પડે. આ વિચારો કરવાની ટેવ આપણે પાડવી પડે. જેના વિચાર પોઝિટિવ હોય એ આપદાને પણ અવસરની અંદર બદલી શકે છે. મોદી સાહેબને કોઈએ ચાવાળો કહ્યો અને ચાય પે ચર્ચા કરીને મોદી સાહેબે વોટ બેંક બનાવી લીધી. આપદા અવસરની અંદર બદલાઈ ગઈ એક વિચારના કારણે. યુદ્ધમાં હારી ગયેલો, ડરી ગયેલો અર્જુન અસમર્થ હતો એટલે હથિયાર નહોતા હેઠા મૂક્યા. વિચાર નબળા હતા. કૃષ્ણ ભગવાને 700 શ્લોકોમાં અર્જુનને વિચાર આપ્યા છે અને અર્જુન બેઠો થઈ ગયો અને યુદ્ધ જીતી ગયા. મિત્રો, નેગેટિવ વિચારોના વાવાઝોડા વચ્ચે પોઝિટિવ વિચારોનો મારો ચલાવી હંમેશા આપણે ઝઝૂમવાનું છે, લડવાનું છે. સત્ય અને પુરુષાર્થના પક્ષે જીત હોય જ છે. પોઝિટિવ વિચાર કરીને બસ આગળ વધવાની જરૂર છે. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવી દો.